ખબર પડી ગઈ કાલે કાલે બધાને દોડાવ્યા કાલે આને કંઈક મસ્તી કરી હતી કે કંઈક કર્યા હતા કાંડ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. 9:30 થઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. બધાને મારા જય સમય. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી. આ પણ જે મસ્ત ચકાચક થઈ ગયા છે આજે બધાને. બોલો મેડમ. મેડમ બધા રીલ્સ જોવે છે. શું થયું પછી આજે શું થયું તું શિવાને મૂકવા ગઈ હતી ક્યાં? ધ્યાન રાખો, નવરાત્રી નજીક આવે છે. ખોટા બે ખુરશી બે નવરાત્રી જોવી પડે એવું ન થાય. મેડમ ગયા હતા ને તો એક પગથિયું ચુકાઈ ગયું એટલે મેડમ પડી ગયા નીચે. એટલે શિવાન પાછળ કે કોઈ છોકરા હવરફેર નહીં કરતા એટલે તું કોઈ જોયું નથી કોઈ એમ કીધું ને. કોઈ છોકરા ઘૂમતા નથી ને એટલે તને કોઈ દેખા નહીં એટલે કે તું કોઈ ટેન્શન લેવા ફટાફટ ઊભી થઈ જાય. પણ નવરાત્રીમાં બહુ ધ્યાન રાખો ને. હા સારું તો લઈ આવું છું. શોપિંગ બી કરવાની છે. એની પહેલાં હું અત્યારે ઓફિસ મારે CPC મોકલવાના છે, કુરિયર કરવાના છે. OTP જેના વેરીફાઈ નથી થયા ને એનું તો પહેલાં એ કામ કરી લો એટલે મારો હાવ એન્ડ થઈ જાય બધું. તો ફટાફટ જવું ઉઠું છે અને કામ કરવું ને. હજી આયન્સભાઈ સુતા છે એ મારે હેરકટ કરવા બી જવાનું છે આજે. બહુ બધા કામ છે, ચલો કરીએ કામ. અત્યારે જવું છે આયન્સને રસી આપવા અને પૂજાને શિવમ ક્લિનિકમાં લઈ જાવ. શરદી મરતી એને ક્લિનિકમાં જવું પૂજાને ને આયન્સને રસી આપવાની. વરસાદ થોડોક રહી જાય ને તો હું ભાગું. ગાડી આખો એમ હાલો. બારીશભાઈ વરસાદ પડે છે કાંઈ જબરદસ્ત. નોરતા મને લાગે બધા નોરતા ન બગાડે તો સારું. 2-3 નોરતામાં ચાલશે વરસાદ. એ બાપા ભજે ભગવાન. ચલીએ ગાઈઝ, અત્યારે વાસ્તુ પૂજનમાં આવ્યા છીએ ભાઈની રસી આપવા માટે. તો આર યુ રેડી ગાઈઝ? એ આયુ આર યુ રેડી? 2 આપવાની છે. કોણ તોફાન કરે છે? તોફાન કરીને દેવાનું છે. વરસાદ કાંઈ પડે છે બોસ. અને અમારા આયાંશભાઈને રસી અપાઈ ગઈ છે અને હવે પૂજાને શરદી બહુ છે તો એને ક્લિનિક લઈને જાઓ, એની દવા આપી દે અને પછી ફ્રી થઈ જાય એમ. હવે થોડી ઘણી આ તે મેડિસિન સિરીપ બીરીપ આપશે એટલે આયાંશને તાવ જેવું આવે તો આપવાની. એના માટે અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. ચલો એ ભૂરા આયુ. અરે વાહ, જોઈએ આને આમ હોવું જોઈએ. 2 રસી આપ્યા પછી જો ફેસ પર સ્માઇલ હોવી જોઈએ. કાં ભૂરા? આની જેવું થવાનું. ઓલવેઝ હસતા રહો, ખુશ રહો. હે આજ આજે જ આપી છે ને એ જ હાથે જો બોટલ પકડી. દર્દ નામની વસ્તુ જ નથી અમારા ભાઈને. પણ મજા આવે આવા આવે ને તો મજા આવે. અને લઈ જવા ક્યાંક બધી રે. બાકી ગુંગણા હોય ને તો કંટાળી જાય આપણે. પાછું આવે નહીં, હવે રહેવા દે. ચલો ડીઝલ ફ્યુલ કરી દીધું છે, ડીઝલ નાખી દીધું છે ને હવે જઈએ. ચલીએ ગાઈસ, પૂજા ગઈ છે અહીંયા શિવમમાં. ત્યાં ટ્રાફિક નથી મેં તો ફટાફટ જતી અને અમે બંને બાપ દીકરો અહીંયા મોજ કરીએ છીએ. કાંઈ જો એને પગ હલબલે છે હજી. અહીંયા આપણે રસી આપી છે નહીં અહીંથી, હા અહીંયા આપી છે અહીંયા. એ ભાઈને હેઠું નથી દેવું. આવી ગયું બધું વારો કમ્પ્લીટ. સરસ, આવો તેડી ચાલો. અને એક મિનિટ હાલતોય નથી જો. અચ્છા દાંત કાઢે. અહીંયા તમે કાંઈ પણ કરતો હોય ને આપણે ના પડે ને લે નહીં કરતો એટલે તરત દાંત કાઢે. લે થઈ જાય આપણે. નહીં અડવાન નહીં, નહીં લે તને કીધું ને એકવાર નહીં અડવાનું. ઘરે આવી ગયા છે ને બટેકા બફાઈ છે. આજે ફરાળ લેવાનું છે, સૂકી ભાજી બની રહી છે. હવે હું લેવું તારે? હું આનથી રેમ ને રમો.
કામ કરે હા, છે. આને કાલ બધાને દોડાવ્યા શું થયું હતું, હા કાલે આને કંઈક મસ્તી કરી હતી, કંઈક કર્યા હતા કાંડ, બધા દોડતા હતા. બિલ્ડિંગ આગળ હંતાઈ ગયો તો. બિલ્ડિંગ કઈ બિલ્ડિંગમાં? સી બિલ્ડિંગ. સી બિલ્ડિંગમાં પછી શું થયું? પછી અમે તમારી નીચે વાતું કરતા હતા, પછી અચાનક યાદ આવ્યો કે આ પ્રોપર્ટીઓ ક્યાં ગયો યાર ઉડાઈ ગઈ. પછી આખી બિલ્ડિંગ ગોત કરે તો સી બિલ્ડિંગ ની પાછળ રમતો હતો. પણ મતલબમાં એકલો નહોતો, આપણે અમારી બિલ્ડિંગમાં આર્યા ને ઈ છે ને બે, ઈ આને લઈ ગયા કીધા વગર, અને અમે બધા બેઠા હોય સામે રમતો હતો. પછી વાતુમાં ચડી ગયા તો હમણાં એક એવો કિસ્સો થયો હતો, આઈ થિંક અદાજન પાલ છે ને હોટલમાં વાતું કરતા હતા ને ફેમિલી, તો એનો નાનો છોકરો રમતા રમતા પાણી પડી ગયો અને એની ડેથ થઈ ગઈ. એટલે નીચે આ રમતો હોય ને ત્યારે એકને તો ધ્યાન રાખવાનું. જોકે અમારી બિલ્ડિંગમાં તમારે ત્યાં રમાડો બધા લઈ જતા હોય એટલે એમ ઇસ્યુ ન હોય, પણ આ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો લાલ બત્તી સમયનો કિસ્સો અદાજનમાં થઈ ગયો છે, એને ધ્યાનમાં રાખીને જો બધા પેરેન્ટ્સ સુધરી જાય, થોડાક મોબાઈલમાં વ્યસ્ત હોય, વાતોમાં વ્યસ્ત હોય ને બચ્ચા ક્યાંક ને ક્યાંક રખડતા હોય, એટલે એ બાબતમાં થોડુંક ધ્યાન રાખવું. બાકી આ ભાઈની મસ્તી તો જબરદસ્ત જ છે. હાલો સુકી ભાજી ખાઈ લઈએ. આવજો, શાંતિ, થોડીક શાંતિ રાખજો. ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને થોડુંક ફરાળ કરી લીધું છે, બહુ ખાવાની ઈચ્છા છે નહીં. બરોબર ને મેડમ? મેડમને ચાલે છે ઓનલી ભાત, વઘારેલા ભાત, મજા આવે ખાવાની, પણ મારે ન ખવાય જે હું રહ્યો છું 11. હા ને બસ છાશમાં હે ને હાથ બોલવાની બહુ ટેવ છે, હાથ જ અંદર ખાવા જોઈએ, ભીના હાથ થાય ને એટલે મજા આવે. પણ બેટા એ તને કુકર ગરમ અડી લઈ જાય બસ મૂકી દે ઉપર, ઉપર જ મૂકી દેવાનું, મગજ મારી જ નહીં. એ ક્યાં થતો અહીંયા રે હું હાલો મામા? બસ શાંતિ હો ઘણા. ક્યાં આવ્યા તમે અત્યારે? બેનના ઘરે. હાલો મમ્મીને મળી લઈએ. સારી, લાવો જય શ્રી કૃષ્ણ. કેમ છે ચિરાગ બ્રો? હા કેમ છે મમ્મી? ચલો લીંબુ શરબતની મજા લઈએ. હે નવરાત્રિની ફૂલ તૈયારી શ્રીજુ લાગી ગઈ છે. નાસ્તો અમારે અલગ છે થોડો. હે નાસ્તો અલગ. હે મસ્ત તૈયારી હાલે નવરાત્રિમાં. હા આપણે હું સાયકલ લઈને ઘરે જવાનો. પંકજભાઈ બસ મજા હું નીચે મીટિંગ પતી ગઈ નવરાત્રિની. મીટિંગ પતી ગઈ, ચકાચક નાસ્તો, એની વાત જવા દો. આલખોરી એવી મજા આવશે ને, આવો ત્યારે. રાવણ રાજ. હા હાલો મારી સાયકલ આવી ગઈ. સાયકલ નહીં ઘરે આવી ગઈ. હે જય સ્વામિનારાયણ. હવે કાલથી મળે ભગત તું મને રોજ. કાલ આવે. ચલો યસ 11:30 થઈ ગયા છે, ભગવાન પડી ગયા છે. મારા માટે જ્યુસ બનાવ્યું છે, ચીકુનું છે ને. વાવ. ચલો ગાઈસ ચીકુનું જ્યુસ પી લે અને તેને સુઈ જાય. સો વિડીયો આપણે અહીંયા એડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને બાય. એ સમય જય શ્રી કૃષ્ણ. જય માતાજી.